ભારત પાકિસ્તાન સહિતના દેશો વચ્ચે ચાલતા યુદ્ધને રોકવાનો દાવો કરતા ટ્રમ્પની ઈચ્છા આખરે પૂર્ણ થઈ ગઈ છે। આખરે ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો શાંતિ નોબેલ પુરસ્કાર। મારિયા મચોડાએ ટ્રમ્પને પોતાનો પુરસ્કાર ભેટ કર્યો છે। વેનેઝુએલા સંકટ વચ્ચે બંને વચ્ચે મુલાકાત થઈ હતી। મુલાકાત દરમિયાન મચોડાએ પોતાનો પુરસ્કાર ભેટ કર્યો છે। પુરસ્કાર સાથે ટ્રમ્પ અને મારિયાની તસવીર પણ સામે આવી। પુરસ્કાર મળ્યા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકી છે। મચાડો અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ પોસ્ટમાં વખાણ કર્યા। વેનેઝુએલા માટે જે કામ કર્યું તે બદલ એવોર્ડ મળ્યો હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે। ઉલ્લેખનીય છે કે મારિયા મચાડો વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા છે, જેમની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વ્હાઇટ હાઉસ ખાતે થઈ। બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો। તો બીજી તરફ મારિયાએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કરી દીધો। બંને નેતાઓની તસવીર પણ સામે આવી અને ટ્રમ્પે પુરસ્કાર માટે ધન્યવાદને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી। મહત્વનું છે કે અગાઉ મારિયાએ ટ્રમ્પને પોતાનો એવોર્ડ આપવા માટે નોબેલ કમિટીમાં પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નોબેલ કમિટીએ અસ્વીકાર કર્યો હતો।